બાળક કેમ હસ્યો? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આ વખતે પણ રાજા વિક્રમાદિત્ય ઝાડ પરથી લટકેલા બેતાલને નીચે ઉતારે છે અને ખભા પર લઈ આગળ વધે છે. દર વખતની જેમ બેતાલ ફરીથી રાજા વિક્રમાદિત્યને વાર્તા કહે છે. બેતાલ કહે છે, એક સમયે ચિત્રકૂટ શહેરમાં ચંદ્રવલોક નામનો રાજા રાજ કરતો હતો. તેને શિકારનો ખૂબ જ શોખ હતો. એક વખત તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. ત્યાં ફરતો હતો ત્યારે તેનો રસ્તો ભટકી ગયો હતો. થાકીને તે એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. આરામ કરતી વખતે તેને એક સુંદર છોકરી જોઈ. તેણીની સુંદરતા રાજાની આંખોમાં સ્થિર થઈ ગઈ. છોકરીએ ફૂલના ઘરેણાં પહેર્યા હતા. રાજા તે છોકરી પાસે ગયો. તે છોકરી પણ રાજાને જોઈને ખૂબ ખુશ થઈ. દરમિયાન છોકરીના મિત્રએ રાજાને કહ્યું કે તે ઋષિની પુત્રી છે. મિત્રની વાત સાંભળીને રાજા પોતે ઋષિ પાસે ગયો અને ઋષિને પ્રણામ કર્યા. ઋષિએ રાજાને પૂછ્યું, રાજા, તમે અહીં કેવી રીતે છો? રાજાએ કહ્યું, હું અહીં શિકાર કરવા આવ્યો છું. રાજાની વાત સાંભળીને ઋષિએ કહ્યું કે પુત્ર, તું નિર્દોષ જીવોની હત્યા કરીને પાપનો ભાગ કેમ બની રહ્યો છે? ઋષિની વાતની રાજા પર ઘણી અસર થઈ. રાજાએ કહ્યું, તમે જે કહ્યું તે હું સમજી ગયો છું. હવે હું ફરી ક્યારેય શિકાર નહીં કરું. રાજાની વાત સાંભળીને ઋષિ બહુ પ્રસન્ન થયા અને કહ્યું, રાજા, તમને જે જોઈએ તે પૂછો. રાજાએ ઋષિની પુત્રી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ઋષિએ રાજાની સલાહ માન્ય રાખી અને પોતાની પુત્રીના લગ્ન રાજા સાથે કરી દીધા. લગ્ન પછી રાજા તેની પત્ની સાથે તેના રાજ્યમાં ચાલ્યો ગયો. રસ્તામાં બંનેની મુલાકાત એક ભયંકર રાક્ષસ સાથે થઈ. તે રાક્ષસ ખૂબ જ ડરામણો હતો. તેને રાજાની પત્નીને ખાવાની ધમકી આપી. રાક્ષસે કહ્યું, જો તારે તારી રાણીને બચાવવી હોય તો 7 દિવસમાં બ્રાહ્મણના પુત્રનું બલિદાન આપો જે સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે અને તેના મૃત્યુ સમયે તેના માતા પિતા તેનો હાથ પકડી લેશે. રાજા ખૂબ જ ડરી ગયો અને તે ડરને કારણે તે રાક્ષસ સાથે સંમત થયો. રાજા ભયભીત થઈને તેના શહેરમાં પહોંચ્યો અને તેના દીવાનને આખી વાત કહી. દીવાને રાજાની આખી વાત સાંભળીને રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું, ચિંતા કરશો નહીં, હું કોઈક ઉપાય શોધી લઈશ. પછી દીવાને 7 વર્ષના છોકરાની પ્રતિમા બનાવી અને તેને મોંઘા દાગીના અને કપડાંથી શણગારી. તે પછી દીવાન મૂર્તિને ગામડે ગામડે અને નજીકના નગરોમાં લઈ ગયો. તેમણે એમ પણ કહ્યું કે જો બ્રાહ્મણનો 7 વર્ષનો પુત્ર સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપે અને બલિદાન વખતે તેના માતા પિતા હાથ પગ પકડી રાખે તો તેને 100 ગામ સહિત આ મૂર્તિ મળશે. આ સમાચાર સાંભળીને એક બ્રાહ્મણનો પુત્ર રાજી થયો. તેણે તેના માતા પિતાને કહ્યું, તમને ઘણા પુત્રો પ્રાપ્ત થશે. મારા બલિદાનથી રાજાને લાભ થશે અને તમારી ગરીબી પણ દૂર થશે. માતા પિતાએ ઘણી ના પાડી, પરંતુ પુત્ર અડગ રહ્યો અને અંતે માતા પિતાને સમજાવ્યા. બ્રાહ્મણ માતા પિતા તેમના પુત્રને રાજા પાસે લઈ ગયા. રાજા બધાને લઈને રાક્ષસ પાસે ગયો. રાક્ષસની સૂચના મુજબ રાજા બાળકનો ભોગ આપવા તૈયાર થયો અને બલિદાન સમયે બાળકના માતા પિતાએ તેનો હાથ પકડી લીધો. રાજાએ બાળકને મારવા માટે તલવાર ઉપાડતાં જ બાળક જોરથી હસી પડ્યો. દરમિયાન બેતાલે વાર્તા અધવચ્ચે જ અટકાવી અને વિક્રમાદિત્યને દર વખતની જેમ એક પ્રશ્ન પૂછ્યો, મને કહો, બ્રાહ્મણનો પુત્ર વિક્રમાદિત્ય કેમ હસ્યો? રાજાએ જવાબ આપ્યો, બ્રાહ્મણનો પુત્ર હસી પડ્યો કારણ કે જ્યારે પણ માણસ ડરતો હોય છે ત્યારે તે તેના માતા પિતાને પહેલા બોલાવે છે. જો ત્યાં કોઈ માતા પિતા ન હોય તો તે વ્યક્તિ મદદ માટે રાજાને બોલાવે છે. જો રાજા પણ મદદ ન કરી શકે તો તે વ્યક્તિ મદદ માટે ભગવાનને યાદ કરે છે. પરંતુ અહીં બ્રાહ્મણના પુત્રને મદદ કરવા માટે કોઈ નહોતું. માતા પિતાએ બાળકનો હાથ પકડી રાખ્યો હતો. રાજા હાથમાં તલવાર લઈને ઊભો હતો અને રાક્ષસ તેની સામે તેને ખાવા તૈયાર હતો. બ્રાહ્મણનો પુત્ર બીજાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપી રહ્યો હતો અને તેથી જ તે હસ્યો. આ સાંભળીને બેતાલ ખુશ થઈ ગઈ અને રાજાની સ્તુતિ કરી. પછી તરત જ દર વખતની જેમ તે એક ઝાડ પર ઉડી ગયો અને ઊંધો લટકી ગયો. વાર્તામાંથી બોધ: મુશ્કેલીના સમયમાં લોકો આસપાસ હોય તો પણ એકલા હાથે જ તેનો સામનો કરવો પડે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.